જય ગોગા મહારાજ. પેલા કનૈ મહારાજ ને મેઘાઈ મહારાજ આવવાના છીએ ને ભેળા કરવા પડશે ભાઈઓમાં છે. સત્સંગ માટે હારા માટે આપણે બોલાવા છીએ. ભલુભા દેખાણો હોય તો ટેકો પાડું ને નીકળું બોલાવા. ભલુભા ઓ ભલુભા હમણાં આવજો. ઈ કઈ શું કરો છો વાડીમાં ખડ ખોતર? કોઈ નહીં, આ ખાલી ઊંચું તો ના ત્યાં હમણાં કોમ છે. આવ્યો. બોલો તમારા એક કોમ કરવા બેહો. બોલો. જો આપણે પેલા મેઘાઈ મહારાજ ને કનૈ મહારાજ આવવાના છે બરાબર. હા, એ આપણે હારા માટે બોલાયા છીએ. સત્સંગ માટે ને આપણે ભક્તિ સ્વાર ભક્તિ માટે બોલાવવાના છીએ. કાલે હારી વાત સારી વાતો ભક્તિ માટે આપણે સારું કે જ્ઞાન મેળવવા માટે આપણે તેમાં આપણે ભાઈઓ ભેગા કરીને બોલાવીએ. ઇવન આબા છીએ ફોન કરી હતી ને કે અમે નવરા પડ્યા છીએ એમાં આવીએ છીએ. એટલે ઇવન તો હું ગિરનારમાં બધા થી છૂટા પડી એટલે મારે તો બધા ફરવા નીકળી પડે. આપડા ભાઈઓ આવે કે નહીં આવતા હજી? બોલાવા જવા તાણ્યા છીએ તો ખબર નહીં હોય હજી. કેવું પડશે? કેવું તો પડશે જ કદાળ. કીધા કન તો જ આવશે. તો કોણ જા કેવા? તમે બીજું કોણ હવે જાણા તમે છો જો ઉઠતા પેપર જેવા તો છો તમે. આ હિમાન એમ જ મને હેડાળ કરો તમે. આ તો હેડવું પડે ભાઈઓ હેડવું છે ને. કોઈ કને જ બોલાવું. ઓય બોલાવજો આપણે શંભુજી ને તમે બોલી આવો. ઓમ 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 ઓમ. મેઘાઈ બોલો કનાઈ. એક મેસેજ આવ્યો હ ઉપરથી. હા, કેવો આવ્યો? ઉપરથી મંગળ ગ્રહ એવું બોલે શું કે? કે જે પેલો નેનો વાન મોટો વાન હક નહીં, હા સર. એમાં મનુબાનો કોન્ટેક્ટ થઈ ગયો મંગળ ગ્રહથી. ડાયરેક્ટ હા, મને એવું દેખાય છે. થઈ ગયો હશે તો આપણે જવું પડશે. હા, ક્યારે રજા લેવી બોલો? હા, વાંચો ખોલો તારે. આસ્તે આસ્તે વાંચો ખોલજો ને કે ભસ્મ થઈ જાય કોકનો જોવો તો. નેતી રાખજો વાંચો. હા, કોઈ ભસ્મ નહીં થયું? કોઈ નહીં થયું ને? ના. બરાબર. હવે થોડું બરાબર. ઓમ ઓમ. કનાઈ બોલો બોલો મેઘાઈ. શું કરવું હો બોલો? ભાઈ મંગળ ગ્રહનો મેસેજ આવ્યો હોય એટલે જવું પડશે. દૃષ્ટિમાં દેખાણું? દેખાણું મારી દ્રષ્ટિમાં દેખાણું. તો જવું પડશે. અલગ થઈ જાઓ. અલગ થવું છે? સીધા એવાના ગામમાં ઉતરીએ. ઓમ. મેઘાઈ જે હો ગામમાં બોલો કનાઈ. આવી જા. નામ મનુપાનું ઘર. લોકેશન મારજો. ચાલો તારું કમ્પ્લીટ. ભાઈઓ મારા એક જ જેવા છે. જો એ મને દોડાવા બોલાવા બધું ભેગું કરીશ, મોકલીશ. શંભુજી હા બલવા આવરા. બલુપા આવો, આવો. સાડે ચો જો છો? હા મનુભાઈ ઘેર આડો. મનુભાઈ ઘેર જાવ છે? વાહ, ચમ શું કરવા? એ બોલાયા છે મનુભાઈ. પણ મનુભા તો નવરાશી છો, રોજ બોલાય કરો છો. શું છે? હું એ હેતરમાં કામ કરતો તો મને ટોકો પાડીને બોલાયો એટલે મારે જો હાલો. હડો. અરે ભેગા થઈને કે આમ કોઈ આના તો નહીં થયું કે? ના ના એવું તો કોઈ નહીં. ભોલપા કહીને મેકલા છે યાર કોમી વળગી ગયા બોલાજો ખબર પડતી નહીં. હવાને કોમ સરખું કોમ નહીં કરતા. શું કરવાનું હવે? જો આવી રેકલા તો જુઓ. કોમમાં કોઈ ભલી વાર વાતો નહીં કઈ ના બોલાવે મેકલા. એટલે અમે તો કીધું ત્યારે તમે તાયા. મેં કીધું એવું તો એવું કોમ પડી ગયું. હું જતો હતો. હા જો હા જતો તો રસ્તામાં પાહો પડું છે પણ પડ્યો ના. હવે તમારે પડવાનું તો તમે કોઈ રોગ આવે છે પડવાનો? પડું છે પણ પડ્યો ના હું. બોલો હવે પડું જેમ પડે ને આ શું છે? થઈ જાવ તું ગુલેટો ખાઈ જવા તો ચમ ભેગા કર્યા છે? મોદા પડ્યા છો? ના ના હા એવું જ કોઈ થયું નહીં. હવે ટીન બંધ બોલાઈ લાયા ને. ટીનું બંધ તો જતો તો પણ ના જો પછી. જો ટીન બંધ બોલી આવો. હવે જો એ મને જ દોડા કરવાનો. હું જાઉં. પડી જાઓ તમે. તમે મને વાત કરી દેજો એટલે હું પાછો ના આવું.
અમારે વાત કરે ખાલી મનુભાઈ બોલાયા છે લ્યો હડો આપણે બધા આવી ગયા છીએ શંભુજી ને બધા આવી ગયા છીએ એટલે ઈ કે ભેળા કર્યા છે કે તમે આવો શંભુજી કોક વાત કોક બીજી કેવી છે બધો ભાઈઓ ભેગા કરીને તારીખ કહો કે તમને એકલો કોણ વળી પેલા બાકી રહી જાય ભેગા થવા દો તો એરા કોઈ કોક ખુલાસો કરી શંભુની વાત કરવી હોય તો હું બોલાતા હું તમે બોલાય ના આવો કેટલા કલાકે ગાવડા બાવડા ચાર બગાડે હોય ક્વાટા બટા નાખવા પડશે કોક હા ઉડતું પેપર કેમ આવવા લે હોય ઓહો આવો બલબા આવો આ ટીનુભા કેમ આયા આપણે મનુભાઈ કેમ બોલાયા છે બધું મનુભાઈ ઓહો તો કોમ હતું આપણા બધા ભાઈઓ ભેગા કર્યા છીએ તો મને નહીં ખબર. લેડો તા હવે જો બે આવડો મારે કોમ્પટી જીવાય પણ તમે જો હું આવું સારું જો આવો આવો ટીનુભા એકલા આવે પેલું છે જી પેપર ગાલનસિંહ ને કેમ ભેગા કર્યા બધા હું એ વિચારમાં હતો કેમ એટલે મને એવો સંકેત મળ્યો હતો કે પેલા મેં કઈ મહારાજ ને કરે મહારાજ આવે એવો સંકેત મળી ગયો એવું મને એવું થયું ફાઇનલ કઈ આયા વગર નહીં રહ્યો હવે સારી આવી કા હવે આજે આપણે તમે ભાઈ બોલાયા છીએ હું એક ભક્તિ એટલે યોગી- સંકેત એટલે સપનું આવ્યું તું તમને સપનું એટલે સાક્ષાત સપનું હોય ને એવું લાગ્યું મને મહારાજ આવી જ છે એમ આવી છે ફાઇનલ મને લાગે છે આવશે દી પણ વળી પાસે એક આપણો ઓછું થઈ ગયું છે જ્યાં પેલા એ તો આવશે પણ આપણે હવે કીધું તો ઓન કીધું છે ઓન સપનામાં જો જાણી જાણી આવે ને તો ઓન સપનું આવે છે તો ફાઇનલ જ આવી છે એ રહી એટલે આપણે તૈયારીઓ કરવી પડશે એ 100% આવશે એમ તૈયારીઓ કરી એટલે એનું કરવાનું આવતા અંગાજી વગી ખુશ થઈ જાય એવા જ ના ઓમ નાસ્તા નાસ્તા લાવો ના ના એલિકો તો બધી ફૂલ તૈયારીઓ કરી દઈએ ફૂલ તૈયારી કરી ડીજે લાવવું ડીજે ડીજે તો નહીં લાવવું પણ આમ નાતા ને કૂદતા લાવીએ એવો હા ડિસ્કો કરવાની હા ડિસ્કો અને કરવાના આવી જ આપણે નાતા ને કૂદતા એવો લાવવા જ પડશે કે કેવું છે ખબર છે આપણે હા એને મને થવું જોવા કે ના આ મોરસો અમને બોલાવે પણ ખુશ થઈને બોલાવે છે હા તે હા. આપણે કૂદી ઈ નાખીએ આપણને કોઈ શિક્ષણ આપશે સારું ઘર હોમ અડો તા અડો આવો કંથી જી ઘર હોમ હા, એટલે બીજું કોઈ અમુક કઈ કરવાનું નહીં બરાબર એક જ્ઞાન માટે આવે છે આપણે જ્ઞાન આવે છે આપણે સારું એવું હા જ્ઞાન એટલે જ્ઞાન આવે છે ને હારી ભક્તિની સ્વાદ પકડશું કે પણ આગળનું કોઈ આપણું આગળનું કોક કે આપણું હળો ચાલો ને હળો ઘેર ઘેર હળો હળો ચાલો. આવી એટલે ખબર. હા, મગજનું ઉતારીને આપણે એમ કરવાનું છે. આગળનું ભવિષ્ય એટલે કેવું તમે આવે છે તે હાલ કહેવી. હોવાની કે બરાબર એક કાલ લગભગ હવારી કો તો બપોરે હોત ના આવી જાય તૈયારી તો કરવી પડશે તૈયારી કઈ નાખ છોડો કે કાલે આપણે ઉઠતું પેપર કેટલા જુઠી કરી મનુભા આપણે હવે બધા આ હવા તો પડી ગયું આપણે ભેગા થઈ ગયા છે મહારાજ આવી ગયા છે બોલો કનાઈ આવી જા હેલિકોપ્ટર માં જલ્દી ફાસ્ટ આવી ગયા આપણે અડધો કલાક ના આવીને બેઠા છીએ હવે તો આયા જ કો આવી ગયા છે હેડો. તો કલાક થઈને આવીને બેઠા છે મારા માતા નહીં બેઠા હવે નોન લેવા બેઠા છો માતા પેલા બોલો, આકડા હજી, ખાવા હજી. લે હેડવાન કરજો બરોબર તમે ટીનુપાન બોલાવ જાવ હડો મારે જાવું છે જાવું પડશે ટેકો કરો તો આવી જાય જાણે જવા તારે મને જ મોકલતા હોય હવે ખબરી ના અમને મહારાજ આપવા નહીં આપણો કાંઈ તો મને પણ કરો જે કેવરાય તું મને લેડો તમે બધી તૈયારીઓ કરો ઘેર હા અને તમે લેતા આવજો જોડો હા રોડો તાની હડો બધા જજો હડો જો મનપાન કે તમે બધા લઈને આવો હા તમે હું તૈયારીઓ કરાવી દઉં બધી કમ્પ્લીટ કોઈ લેવા ચમ નહીં આવ્યો છે લેવા શી ખબર કેમ આવી ગયું પ્રભુ જય ગિરનારી જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ના, મને તો આશીર્વાદ લેવા જ દેતા નથી મહારાજ આશીર્વાદ આલજો હારા તો નવરાઈ ગઈ. ગંગાજળ કહેવાય હું નવરાઈ ગઈ. કેવાય તો રાતા નહીં પવિત્ર કર્યા તો હું વાત કરો તો ખુશી મને આપણે નાખવાનું ચાલુ કરો અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુ ગિરનારી રાખવા પડી અમારે
લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી જોગી નો મેળો મેળો લાગે ભૂલાતજી એ નગર में जोगी आया अजब का खेल रचाया सब से बड़ा है तेरा नाम भोलेनाथ 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 હેડો હેડો મહારાજ હેડો જલ્દી જલ્દી खुश થઈ જાય મહારાજ ખુશ ખુશ खुश છો ને ખુશ થાકતો લાગો રાતો આ તો અંધારી રતને વાતાયો જી જી મારે જાવું ગુરુને દરબાર રે આ તો અંધારી રંગાઈ જો રંગ વાતાયો જી આઈ જા ગુરુજી આઈ જા મારા યાર પધારો લેવા જ્યાં છે કેટલા આયા શીખર તૈયારી તો થઈ ગઈ કમ્પ્લીટ ગાડી બાડી બની જાય બેવા માટે હવે ખાલી આબાની વાત જોઈ રહ્યા છીએ હજુ રસ્તામાં જોતા હોય હવે કેટલા આયા હવે દેખો મનભાઈ આવી જાય હડો આવરા તૈયારીઓ થઈ ગઈ બધી હા બધી તૈયારીઓ થઈ ગઈ આવતા રહો અલખ નિરંજન અલખ નિરંજન અલખ ગુરુ જય ગિરનારી તૈયારીઓ સારી કરી દીધી. આસન કરો મહારાજ ગાડી આસન કરો આસન કરો હડો આસન કરો. મસ્ત મારી દીધી હા આસન કરો. હે ગુરુ એ ઉડતી રેપા તું તો આડું પડી સીધું બેસ મહારાજ મહારાજ જય ગિરનારી જય ગિરનારી મહારાજ જય ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન. જય બાબારી જય બાબારી બોલો મેં ગઈ ગુરુજી હા બોલો મનુભા આશીર્વાદ આલજો જ્ઞાન આલજો સારું હા અમારા ભાઈઓને ભેળા કરીને બેઠા છીએ અમે આજ હા હા કોઈ તકલીફો દેખાતી હોય તો કહી દેજો મહારાજ. બધી તકલીફ કહી દે હો મેં ગઈ બોલો તમે તમે જેમ ઢીલા છો થોડા બોલો 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 પછી હું કહું છું ઈવન તમારે હું બધી શિષ્યા શીખવાડી છે બોલતા રહેજો હા હા બરોબર આવતું જેવું વરસ આવે છે એ કહેતા જાજો મહારાજ. બધું કહી દેવો તમે બધા બચ્ચો મજામ અરે, મજામાં છે મહારાજ. ના હોય તો તમે એમ કે મહારાજ બોલો મને તાન આવું શીખવાડો કે કાળું જાદુ બાદુ અલ્યા કાળું તાડું તમારે શું કરવું છે? ખબર જ પડતી નહીં કાળું જાદુ શીખવાનું હોય કાળું તાડું ચોય શીખવાના આવે છે? જ્ઞાન આલવાનું, મને શીખવાડ્યું એટલે એ તો હું જાદુ શીખવાનું કરતો જ્ઞાન લેવા જારું, જ્ઞાન લ્યો. મને તો આ શંભુજી કી બોલો મત ચૂપ થઈ દો. કાગળો બનાવી દે બચ્ચો હા ગુરુજી મજામાં ને? મજા 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 મજા. તકલીફ બકલીફ કોઈ? બસ હાલ તો કોઈ તકલીફ નહીં મહારાજ, તમારી દયા. બસ તાણી બધું જોડો હો. જાણવામાં તો કોઈ તમારી જેટલું જાણતા નહીં. તમે કોક આગળ ભણતા હોય તો કહેતા જાજો. જોણો તમે 12 મહિને આવું છું, હા બધાને શિક્ષા હાલ તો ફરું છું બરાબર, તો કોઈ ગ્રહણ કરી કે નહીં મારી શિક્ષા? શિક્ષા તો મહારાજ ઘણી ગ્રહણ કરી. તમે જ્યાં વખતે કીધું તું એવું જ આ વખતે થયું જીતું હતું. સૃષ્ટિનું પ્રલય બહુ કાઠું છે. હમણાં એક આફત આવી હતી પણ થોડી બચી ગયા. બચી જાય. ભગવાનના લીધે મહેરબાન ચાલ. અરે જાનનજી હમ પેલું તમને ખબર હે 2026 માં દુનિયા ખતમ કે છે તમને ખબર 2026 માં એ તો મહારાજ કહી ગયે. મહારાજ આપણે તો કહે. ખાલી વાતો દોભળી એમાં છે. પેલી ભવિષ્યવાણી શંભુજી. કરી કે આખું વર વરસાદ છે, આખું વર વરસાદ પડ્યો. તમે બધા ચૂપ થઈ જાઓ. તમને આજ બધી શિક્ષા આલી દે બરાબર. મેં ગયે બોલો કે નહીં શંભુજીને તમે શિક્ષા આલી દે થોડી ઘણી. શંભુજી હા તમે પુણ્ય કરતા નહીં. હું તો બહુ પુણ્ય કરું પણ કીધું આ દુનિયા આખી ખતમ હે તાર હું પુણ્ય કરીને મેં કરું ગયે બોલો તમે ઉભા રહો. હાલ તમે હજુ શિક્ષા શીખ્યા છો. શંભુજી તમે ઉભા થવા આવો હડો. હા હા બોલો મહારાજ આમ થોડા આગળ રહો. પાછા રહો થોડા થોડા પાછા નાયા નહીં 2-3 દાડા થી મેં કહો છો થોડા શેટારો.
જાલન છે તમને હું ખબર હું ના આવ્યો તો સવારે ઓ 4 જાલન વાગે છે હા, શિક્ષા હજુ સુધી ઓને નહીં મળી. નહીં મળી તો શિક્ષા મારે મળી ખબર હોય. પડી જાય તરત. શિક્ષા મળી હોય ને એટલા નજીક તો ના મેં ગઈને કનઈ બેઠા હે હા. આવકારો આલવો પડે. હા, આવકાર આલો પડે. તમારે નજીક આયા એટલે કેટલું તો હા. પ્રણામ જોવે. કોઈ શિક્ષા નહીં બરોબર, એ બધું ભણાઈને જો તમે. બધું ભણાવશો. બોલો શું જાણો છો કોહાડો? હું જાણું હું કોઈ જાણતો કોઈ નહીં. ધર્મ, કોઈ પૂન, કોઈ વિશે કોઈ જાણો છો? હું ઘણું ફોન કરું કેવું કેવું પૂન કરો કો? આ રોજ ચીડિયન લોટ વધે ને એટલે નાહી દઉં. બરોબર. હા. એમ કોઈ છે નરકા કે જે લોટ વધે ને લોટ એ ચીડીને નાખી છે એ કોઈ પૂન કરું છું. ફોન પણ ગલું નાખવું પડે, ખોટ બોટ નાખવી પડે ને. ઉભા નાખો છો ને? આ તો આપડે લોટ નહીં વધતો હા. એટલે થોડો ઘણો વેરાઈ ગયો હોય તો કીધું ચીડિયન નાખી દઉં કઈ નાહી દઉં. બસ તમારો પ્રશ્ન આટલો પડ્યો છે મેં ગઈ. હવે તમે હેઠા બેહો બરોબર. હા છેલ્લે જતા તમારો પ્રશ્ન મને પાછો એક વખત કરજો બરોબર. એ હેઠા બેહો. હારું. હવે મનુભા હા. તમે આવો હડો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. સદા સુખી રહો બચ્ચા. હા મહારાજ. શીખો શીખો મનુભાથી શીખો. જૂના જૂના શિષ્ય છે મારા. એવું પણ હું તો હા. નવો એટલે મને જ નહીં આવડતું કોઈ. કોઈ ગામમાં કોઈ બાચી નહીં રાખવું. શિક્ષા બધાને શીખવાનું. એવું હા. જો આટલો હા. ફેર પડ્યો તમને. હવે મેં આવતી ગઈ. સાલ તમે તૈયાર થઈ જાઓ. આપણા શિષ્ય છે મેઘુભા કોકો ઓળખવું ન હોય તો ઓળખો હો ને? ઓળખું જ છું ને. કીધું તું કે મંગળ ગ્રહ ઉપરથી મેસેજ આવ્યો હતો એ મનુભાનો આવ્યો. મનુભા. હા હું રાતી ઊંઝો હતો ને તમારા મારા હસબાનો સપનો મહારાજ તમે ગુરુજી દેખોણા હા અને મને એમ થઈ તમે એમ કીધું કે અમે આવીએ છીએ હા એટલે પછી અમે ભાઈઓ ભેળા કર્યા. હા. મેં કીધું અમારા મહારાજ આવે છે ગુરુજી હા. એટલે જ્ઞાન લેવા માટે તમે આવજો રા. બરોબર બરાબર એટલે આ બધું અમે ભેળા કર્યા છે જ્ઞાન સારું આલજો એવો ને. હમ. અને મારે તો ભક્તિનો એવો હતો ને તે હા. જ્ઞાન સીધી સીધી તમારા હું યાદ કરતા અંગે તમે સીધા સીધા જાતે જાત બોલતા ને એવું મને એવું જ લાગે છે. સાક્ષાત. હા સાક્ષાત. તો બચ્ચો જે આ મનુભા હે ને મારા જૂના શિષ્ય છે બરોબર. હા તો તમે આ તમારા કુટુંબમાં ભય થયો ને હા તો તમે હોવાના જોઈને થોડા મતલબ શિષ્યા લો શિષ્યા બરોબર. આમાં કદી શીખવાડતા જ નહીં. શીખવાડતા નહીં. ઉભા રહો એક મિનિટ. મનુભા હા બોલો ગુરુજી. તમે શું કર્યું કોણ શિષ્યા શીખેલી સમા વાપરી છે શું કર્યું કોણ? જો ગુરુજી હા પહેલા તમે કીધું મને હા કે ઉઠીને પેલા સ્નાન કરવાનું. બરોબર. ઉઠીને સ્નાન કરું. હા પછી ભગવાનની ને માતાજી દીવાબત્તી કરું. હા સરસ. પછી આ જે ચકલોને દોડ નાખવાનો. હા સરસ. દોડ નાખી પછી આપણે ચા પી જે ચા પોણી કરતા ચા પોણી કરીએ બરાબર. હા બરોબર. પછી આપણે કોમ ધંધો કરી હા અને પછી રાત્રે બપોરે ખાવા પતી જાય હમ. એટલે ખાવાનો ટાઈમ થાય એટલે કૂતરો પેલા કૂતરો રોટલો નાખી દેવાનો. બરોબર. એ રોટલો નાખીને પછી આપણે જમવા બેસવાનું. બરોબર. પછી એમની નાઇટમાં આપણે રાત્રે એવું જ કરવાનું. પહેલી રોટલી ચડે ને કૂતરો નાખી અને જમવા બેસવાનું અથવા કે ગાય હોય તો ગાયનો રોટલો ખવડાવી બરોબર. જમવા બેસવાનું. તો મનુભા હા તમે હવે હેઠા બેહો બરોબર. હા. છેલ્લે જતા મને આ પ્રશ્ન કહેજો બરોબર હા. પાછો એક વખત બરોબર. હવે કોણ બાકી રહ્યું જાણે છે તમે ઉભા તો હડો. મેં ગઈ તમે કોક પૂછો. તમે મારા શેઠથી મારી સેવા કરી તમે. પૂછો તો ખરા. પ્રણામ ગુરુજી. પ્રણામ. સદા સુખી રહો. બોલો મારા. બોલો તમે કોઈ સેવા બેવા કેટલી કરી કો હડો? સેવા તો ઘણી કરીએ છીએ ઘણી કરો હોય પણ એક ખોમી રહી જાય છે મારે. એ ખોમી સેવા કરવા જઈએ છીએ સેવામાં ભંગ પડી જાય છે. કેવી રીતે ભંગ અમારી પડ્યો? સેવા પૂરી નહીં થતી. હા અમે આયોજન કરીએ છીએ હા કે લાવો ગાયન પૂળા નાખવાનું ડોન કરીએ, હા. કો તો કૂતરો લાવો આપણે લાડવા ખવડાવીએ કે ચીરો ખવડાવીએ. બરોબર. આયોજન કરવા જઈએ છીએ હમ. તો અમારે ભયો હરખાઈ નહીં આવતી. બરોબર. તમે હવે એઠા બેસી જો તમારું આ સમાધાન થઈ જાય. એ હું કરતો જાઉં હું. છેલ્લે પ્રશ્ન છેલ્લે પૂછ્યો. આ રીત નિર્ણય લાવી દેજો હા, અમારે. છેલ્લે અમે કહીએ એટલે પ્રશ્ન યાદ રાખજો બરોબર. હા. હવે કોણ બાકી છે? ભલુબા. ભલુબા તમે ઉભા થો. જય ગુરુ મહારાજ. સદા સુખી રહો બચ્ચા. સદા બોલો. સુખી રહો. આ ભલુબા શિષ્ય. હું કઈને વાત ઓ જોઈ મેઘ. ભલુબાન ના ઓળખ્યા. ભલુબા ભલુબાન ના ઓળખ્યા. આશીર્વાદ લો. મારા શિષ્યના આશીર્વાદ લો. જય ગુરુ ફરી મહારાજ. જાય. આહ! ગુરુ આશીર્વાદ જબ્બર આલી. શિષ્ય છે મારા. પ્રણામ કરો. એમાં તા કર્યા
બોલો તમે શું કર્યું? હું કેવું કર્યું ખબર હે? હા અમાર ભાઈ એમ દાન દાનની વાત કરું. પૂન દાન સેવા શું કર્યું કહો? જો મહારાજ. હું શું કરું? બોલો. જો સવારે ઉઠતા જ હા ઓગણામાં કૂતરો બેઠો હોય તો કૂતરાને દોડાવું છું પહેલા તો. પછી વાળામાં કોઈને ગાય બાય આપવા દેતું નહીં, પાડું બાડું. સરસ. પછી ખેતરમાં ભેંસ બેસ ચરતી હોય ને તો ધોકો લઈને મગી મારું છું હું તો. બસ શિષ્ય તું ઉઠો બેસી જા, તને બધું પૂછવામાં આવશે બરાબર. તમારો પ્રશ્ન યાદ રાખજો ખાલી. અને હારું. મેં ગઈ બોલો મેં ગઈ બોલો કે નહીં? મનુભાઈ આયા, જાલમસિંહ આયા, શંભુજી આયા બરોબર. ભલુભાઈ આવી ગયા. ભલુભાઈ આયા પણ ભલુભાઈ આજ સુધી પૂન કર્યું નહીં બરોબર. ભલુભાઈ આજ સુધી પૂન કર્યું નહીં બરોબર. મેઘઈના હંગાત ટીનુબા હતા, ટીનુબા દેખાતા નહીં. મારા યાદ કરી આવજો ટીનબા. ટીનુભાઈ આવશે, મારી વાત સાંભળો મેઘઈ. ઘરે આખો દાડો આમ ના આવો કે યાર. ટીનુબા આવશે, ટીનુબા દેખાણા નહીં પણ ટીનુબા સેવાનું કાર્ય સારું કર્યું બરાબર. એ ખરું. તો મેઘઈ આવો આવો ને. જે આ ભલુબા હતા ને હા મેઘઈ બોલો કે નહીં? મનુભા, શંભુજી, ટીનુબા ને જાલમસિંહ હા આ માણસોની મને માહિતી હતી પણ આ ભલુબા ને ભલુબા મને એમ થઈ ગયું કે શ્રાપ આલી દઉં શ્રાપ. જો પણ મારો શિષ્ય સમજીને હું જાતા કરું. કનઈ વાપડો. હા બોલો મેઘઈ. બધા આવી રહ્યા હા. પણ હજી ટીનુબા આશીર્વાદ લેવા નહીં આયા. મેઘઈ ચિંતા કરશો નહીં, હાજર થઈ જાય. પ્રભુ નામ લો, હાજર. એ જય હો. પ્રભુ. જય જય ગિરનારી બમ બમ બોલે. બમ બમ બોલે. હાજર થઈ જાય. તમે કે મહારાજ કે આવી ગયા. આઈ ગયા. સદા સુખી રહો બચ્ચે, સદા સુખી રહો. સરસ સરસ. અમારા શિષ્યનો હાથ રહ્યો ને બહુ ભારે, જેના ઉપર પડી જાય ને એના ખમાન મજા થઈ ચમ જાય. જતા રહ્યા ઓમાં આવો, તમારું કોમ છે. ઓ ટીનુબા ઉભા થો, આવો તો ખરા. બોલો ટીનુબા શું પુણ્ય કર્યું કો? પુણ્ય તો કોઈ કર્યું નહીં. ઓ આખો દાડો ક્ષેત્રમાંથી ઊંચા જ આવતા નહીં. નહીં. પુણ્ય કરો. બોલો મેં કઈ. અરે કોઈ પુણ્ય કર્યું નહીં. હા લગા બહુ મહેનત માણસ કરે હો. પુણ્ય કરવાનો ટાઈમ જ મળતો નહીં. ટાઈમ જ નહીં તો માણસ કાં. ઓમ. આ ઉપરને નતું જોવો છે, શું કોઈ દેખાય છે? કોઈ દેખાય છે તમને? દેખાણું કોઈ? કોઈ દેખાતું નહીં. તમે જ કહી દો કે મને. પુણ્ય નહીં કર્યું, રખડ્યા જ છે. હા એટલા આ લીટી નેચ છે. લાલ લીટી બતાવે છે. બરોબર. બેહી જાઓ, તમે બેહી જાઓ. બધા શિષ્યો હાજર છો? ઓ મહારાજ હીરા નવરા થઈ તો તને કોક એવું કહો તે નવરા થઈ જાય આખી જિંદગી. ટેન્શન લેવાનું શંભુજી, બધા શિષ્યો હાજર છો? ઓ હાજર જ છીએ. હાજર છે, હાજર. થોડું ઢીલું બોલી ના. જય ગિરનારી, બમ બમ ભોલે, બમ બમ બોલે. જય બાબારી, જય બાબારી. બચ્ચો મેં ગઈ. બોલો કે નહીં? આપણે પધારે હો મનુભા ત્યાં બરોબર. બરાબર. મનુભા સેવા ભાવી માણસ છે બરોબર. હા એ તો સી. ટીનુભા, શંભુજી ના ભલુભા બરોબર. અને જાલમસિંહ થોડા સેવા ભાવી છે. વાહ. ત્રણ શિષ્યો ફેલ છે આપણા. યુવાને કોઈ જ્ઞાન આલવું પડશે. જ્ઞાન તો હું આલીને જાયો, હા તો આલવું પડશે. પણ આપણે મારી આયા છે. શિક્ષા ગ્રહણ કરશી ને મંગળ ગ્રહ સુધી પાછા નહીં પડી. ના ના જ્ઞાન તો આલશું તો યુવાને લાટ છે. બરોબર. તો ચલો મનુભા તમે ઉભા થો, હળો તમારો પ્રશ્ન આવ્યો. બોલો જય. તમે શું પ્રશ્ન કર્યો તો કહો હડો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. અમારો પ્રશ્ન હતો મહારાજ બોલો. કે જે સેવા હું કરતો હતો હા એ હું તમને કીધું બરોબર. બરાબર. વળી અમારે આવા ત્રણ શિષ્ય બરાબર ભલું પાછું હાથે અમારે ફેલ નીકળ્યા. હા અને ટીનું પાન તો ટાઈમ મળતો જ નહીં. બરાબર. એટલે even થોડું સારું જ્ઞાન આલો. બરોબર. એટલે જ્ઞાન અમને આ ત્રણ શિષ્યોને આલો પણ આખો બધા પબ્લિકને ખબર પડી જાય કે આવી રીતના આપણે જ્ઞાન એવું આલો પબ્લિકને ખબર પડી જાય. તમારા પ્રશ્નો બધા પાહન પડ્યા છે ને મારા મગજમાં પડ્યા છે. હમ.
બરોબર હમ. હવે તમારા પ્રશ્નોના બધા જવાબ હું તમને આલીને જાયો હા અને હવે આમાં શિક્ષા જોઈ લે. ગ્રહણ કરજો. શું કીધું? શિક્ષા ગ્રહણ કરે આમાં જોઈ જોઈને કોઈક આવું શીખવું જોઈએ હા. શીખે. તો તમારો પ્રશ્ન હતો હા. કે તમે સેવા ભાવી માણસ છો, બરોબર? બરાબર વેલા ઉઠીને ચકલો ને દોડા નાખો, બરાબર બરોબર? ખાતા પેલા કૂતરા રોટલો નાખો, હમ. બરોબર? સાચું તો મને પેલા એમ કહો, હમ. તમે પહેલા સવારે ઉઠો એટલે શું કરો? ઉઠો એવો તો પેલા તો ઉઠે ભગવાન નામ લે, બરાબર? હા, પછી બ્રશ કરવા જઈએ, બરોબર પછી નાવા જઈએ, કેવું બરોબર નહીં ને પછી જીવન દોડા નાખવાના, બરોબર પછી ચા પીવાની. બરોબર. સરસ, તમે બેસી જાઓ. મારા શિષ્ય છે, જૂના શિષ્ય છે યાર, મનુભા, હા મનુપાન તો આપણે ઓળખીએ. બરોબર? જેવા તમે મારા શિષ્ય છો, મારી સેવા કરો છો ને, હા એવી રીતે આ મનુભા રહ્યા ને મારા શિષ્ય છે. બરોબર. આપણે ભલે જુનાગઢમાં હોય, અલખ નિરંજન, અલગ નિરંજન બમ બમ બોલે, બમ બોલે. મનુભા જય ગિરનારી. જય ગિરનારી. મહારાજ જય ગિરનારી બોલી બોલીને થાજે તે પોણી ચમ પાતા નહીં. મહારાજ અન્ન જળ કોઈ લેતા જ નહીં. એવું મહારાજ તરત લાજી તરસ. શંભુજી બચ્ચે શિષ્ય અન્ન જળ મને હું નહીં લેતો, બરોબર? આ તો ઇમનામ રોય છે. મારા શિષ્ય જુનાગઢમાં હા પર્વત ઉપર તપ કરતા હતા. જય ગિરનારી. ઉધેવ ચડી હતી, ઉધેવ એવા ઉધેવ ચડી હતી? ખંચેરીને હું આવ્યો છું, બરોબર? જય ગિરનારી. જય ગિરનારી. અલગ નિરંજન. ચલો શંભુજી આવી જાઓ. હડો, હા મહારાજ તમારો પ્રશ્ન કેટલો પડ્યો તો કહો. હડો. અમારો પ્રશ્ન હા એ તો તમે કહેતા નતા કે તમે હું પૂન કરો, હા, તો શું પૂન કર્યું કહો? ચીડિયાનો લોટ નાખવું એ તો કીધું જ તું યાર. લોટ નાખો હન, વધુ બચ્ચો નાખતા હતા. વજો ગટો નાખતા હતા ને. અને તમે બીજું પૂન જાલમ કરું છે. કહો. બીજું પૂન કરું હું. ચૂપ, જાલમ છે. તમારા વચ્ચે બોલતા નહીં, નકર મારા શિષ્ય કહી દો તમે, ચકલી બનાવી દીધો. બરોબર? લ્યો તો ચકલી બનાવો. શિષ્ય પાપડો, તમે લોટ નાખતા હતા ને? મને બીજું પૂન યાદ આવ્યું. બોલો. ઉંદેડામાં ઘરમાં ખાજા બધા રહે એટલે બધું ખાઈ જોઈએ એ પૂન ના કહેવાય? છે હા સુન, બોલો મહારાજ. પ્રશ્ન કયો હતો મારો? તમારો હા, એ તો હું કીધું હું ચીડિયા નાખું એટલે તમે કે હું તને એ પ્રશ્ન પાછો કરજો તો એવું કરવાનું હતું. બરોબર. ખાવાનું કયા ટાઈમે ખો? ખાવાનું દાણા 4 ટાઈમ તો ખાઈ નાખીએ. 4 ટાઈમે. હવ તો પૂન કરવાનું રાખો, બરોબર? કૂતરાનો રોટલો નાખો, હા ગાયના ઘાસ નાખો, હા બરોબર? પછી હેડી જતો જાનવરની સેવા કરો. હેડે જતો પેલા જાનવાની. કીડીઓ હોય ને, કીડીઓ હા એનો લોટ નાખો, લોટ ભેગું ખોડ નાખો, ગોળ નાખો. એવું તમારે શીરો ખાવા જોવો ને, શીરો ખો ને તમે બનાવીને આમ નાખો છો ને, ગોળ બધું નાખો ને, જીન બી બધું. ઓ ઘરે મત બનાવું હું તો મસ્ત તો શીરો પછી બનાવું. એમને ગવાનો લોટ ના ઠોકશો ચીડીઓ, બરોબર? હા એટલે મારી શિષ્યા થોડી ગ્રહણ કરજો ને, હવે હેઠા બેહો, બરોબર? સમજી ગયા? મહારાજ એક પુણ્ય રહી ગયું મારું. બોલો. મારા ઘરમાં ઉંદેડા ખાઈ જાય ને તે બધું ખાઈ જાય હું લાવું ને એટલું બધું. આજથી ઉંદેડા તમારા ઘરમાં નહીં આવી બે. એ હા થોડી મારી શિષ્ય ગ્રહણ કરી દેજો હો. સારું હો. શિષ્ય હા ગુરુ. બોલો. જાલમસિંહ, બોલો તમારો ગુરુજી, પ્રશ્ન. પ્રણામ ગુરુજી. પ્રણામ. મારા શિષ્યને પ્રણામ કરો. પ્રણામ શિષ્ય તમને. મેગઈ નો આમાં મેગઈ. મેં ગઈ મહારાજ. મેગઈ. હા આશીર્વાદ આલો. હાલી લીધા. શિષ્ય હા ગુરુ. મેગઈ. બોલો કે નહીં. આપણે જે ગામમાં પધાર્યા હો, બરોબર? અલે હા એટલે ભાનો ઓમ ઓ બમ બમ ભોલે, બમ બમ બોલે. જય ગિરનારી, જય ગિરનારી. અલખ નિરંજન. અલગ નિરંજન. તો બોલો. બોલો મહારાજ, તમે હવે કહો. બોલો. તમારો પ્રશ્ન પડ્યો તો પૂન તમે બહુ કર્યું, બરાબર? પૂન તો કરીએ છીએ પણ એ બોલો. અમારે કુટુંબની અંદર બધા ભેગા થાય હા અને કોઈ પૂન કરવાનો પ્રશ્ન મારો હતો. હા. પૂન થતું નહીં, હમ. માણસો વેરાઈ જાય છે. એનો પ્રશ્ન હતો મારો. તમારો આ પ્રશ્નનો એક જ નિવારણ છે, બરાબર? એનો નિવારણનું ઉકેલ કરો આપણે. આ ઉકેલ હું 1 મિનિટમાં લાવી દઉં. હે રામ, હે ભોલેનાથ. એને મહારાજ એક પ્રશ્ન બીજો છે. બોલો. કે શંભુજી પૂન કરે છે, બરોબર? હા. આપણે ઇવન રોટલી
આ લોટ આવે ચીડીઓને નરકા પૂરીથી હા. અમુક રોટલી વધે તો એ ખેતરમાં શેઢા ઉપર પૂન કરતા જ હોય છે બરોબર. પણ ઇવન ઘરમાં ઉંદેડાની વાત આવી. બરાબર. બે પ્રશ્ન તમારા. બે છે. પહેલો પ્રશ્ન મને પટાવા દો. પહેલો પ્રશ્ન તમારો એવો કે મારે પુણ્ય કરવું છે પણ કુટુંબના સભ્યો મતલબ કે ભાઈઓ હાજર રહેતા નહીં, તમે પુણ્ય કરવામાં એકલા પડો છો, બરાબર. તો આ પ્રશ્નનો જવાબ મારો એટલો છે કે તમારે ભગવાનથી મિલાપ કરવો છે ને ભગવાનથી મિલાપ કરો. તો એક જ વાત તમને કહું, ખુદને પૂન કરવું હોય ને તો તમે તમારા જાતે પૂન કરજો. એવું નહીં કે આખી ગૌશાળામાં બધી ગાયોને તમે પૂન કરો. કોઈ પણ એક ગાયને તમે પૂન કરશો ને તો એ પૂન ઓકળો તમારામાં લખાશે. ઉપરવાળો ભગવાન રાજી તમને કરશે. કોક શું કરે એ તમે કોકની વાદે ના રહેવો, બરાબર. અત્યારે તો એવું જ ચાલી રહ્યું છે કે ભગવાન લેવા આવે તો એક ન જ લઈ જાય. એક ને જ લઈ જાય. એ પછી બે એક બીજો હંગાત આપણે સવાલ. કહે કે મારો દોસ્તાર છે એરો ચમ તમે લઈ લો, અમે બે જણા ઉપર કોક કરીશું, હા. પણ એર્યું કે થતું હા, બરાબર. તો તમારે અત્યારે સ્વાર્થ વગરની દુનિયા થઈ ગઈ, સ્વાર્થ વાળી, બરાબર. એટલે જે કરવું એ એકલા એકલાન કરો. એકલા નિર્ણય લેવો ને એકલાન કરવું. તમારાથી ચપટી પૂન થાય, ચપટી દાન થાય તો ચપટી કરો, બરાબર. જો એક મુઠ્ઠી ઘઉંનો લોટ લેવો તમે, તો એક મુઠ્ઠી ફરતા ફરતા ચીડિયાળું પૂરતા જાહો તો કેટલા ચીડી મકડો ખાહી કહડો, ખરી ખરી લાખો ખાહી ને એ ખાતી જેટલું પૂન થયું લાખોનું. રાખો ને. તો તમે એકલા થઈને લાખોનું પૂન કરો, બરાબર. પણ મારે એક કેવું છે બોલો. કે ઉત્તરાયણ આવે સાગર હા. મહારાજ કે પક્ષીઓને અત્યારે ઘણા પક્ષીઓ મરી જાય છે, હા. દોરીમાં વિંધાઈ જ હોય છે. હા. ઉત્તરાયણ નું કોક બે શબ્દો કહેતા જાય. બે શબ્દો શિષ્ય તમે હા, એના તો બે બીજું. હાલ નંબર આબા દો બોલો, ભલુભાનો, બરાબર. શાંતિથી હું તમને બધા બચ્ચન જવાબ આલું, બરાબર. શિષ્ય બોલો ઓ મેઘાઈ, બોલો કે કનાઈ કોક બોલો. બોલો કનાઈ મહારાજ બોલો. જાગતા રહો છો કે પછી મંગળ ગ્રહ ઉપર મોતો ઢાળીને ઊંઝ્યા છો? હું વિચાર કરું છું બોલો. કે જીવન તમે બોલાયા હા ભલુભાઈ, હા યુવાની નિયત થોડી પેલી એવી છે. યુવાની જો પુણ્ય તો એરા કરતા નહીં લાગતા, બરોબર. તો એ મોઢાથી જૂઠું બોલી છે હમ. અને પહાણ આવીને બેસી ગયા છે. બોલો ઓહો હો હો. શ્રાપ આલ દિયો, હેઠા બેસી જાઓ ભલે. ના ના આ બેઠો હું. આ હેઠું રાખો, તમારી દ્રષ્ટિ તેજ છે, તમે બાળી નાખશો, અદશ્ય થઈ જાઓ તમે. ભલું ના ના મારે કશું નહીં થાવું મારે. ગુરુ પહાણ તો મુએ જલ્દી બેસતો નહીં, તમે છે પહાણ આવીને બેસી જાઓ. રાખ થઈ જાઓ, બળીને રાખ થઈ જાઓ. તમે ત્રણ દાડા ના નહીં બોલા કે બેહો. શિષ્યો બંધ થઈ જાઓ. શાંતિ, શાંતિ. તો મહારાજ કહી દે છે કેટલા દાડે નાયા છે એ રે. ચલો ભલો બાબા થોડો. બોલો. તમારો પ્રશ્ન કેટલો હતો કોહડ? અમારો પ્રશ્ન એટલો જ હતો કે હું સવારે ઉઠતા જ કૂતરાનો દોડા આવું છું ધોકો લઈને. તો ભલુભા ઓનો સિમ્પલ જવાબ છે, હા તમારા હાથ પગ હાજા છે, હા તે તમારે રહેવા ઘર છે, હા ખેતરમાં ઘઉં બહુ વાવીને દોડા પકવીને પોતાનું જીવન ગુજારો, ગુજારીએ છીએ. જમીન હશે 4-5 વીઘા, સ બરોબર. એ કૂતરાને ધોકા ઠોકો છો, હા એને કૂતરાને કોઈ છે? ના કૂતરાનો રોટલો બનાવતા આવડે? ના આવડે. તમે શું ખો? રોટલું કૂતરું શું ખાય? એ રોટલો જ ખાય. તો કૂતરાનો રોટલો ઘડનારું કોઈ નહીં, એટલા માટે ભગવાને માણસ બનાયા છે. બરાબર. હવેથી નાખશો અમે. કૂતરું તમારા ભરોસે ભગવાને મેલેલું એક વાહન છે. વાત સાચી છે તમારી. ગાયને ઘાસ જોવે ને કૂતરાનો રોટલો જોવે, હા બરોબર. કહેવતમાં કીધું છે કે કૂતરાનો રોટલો નાખજો તો દુશ્મન ભાગી, સારું. અને પક્ષીના દોડા નાખજો, હા હા બરોબર. તો હેઠા બેહો તાન થોડું જ્ઞાન લીધું હોય તો ને આગળ વેચતા જાજો મારું જ્ઞાન, બરોબર. સારું. અને મનુભા થોડું જ્ઞાન આલતા રહેજો ભાઈઓમાં. હા બેતારી તો આલી લે પણ છે ક્ષેત્રોમાં વાડે ક્યારે હાટું ઊંચા આવતા જ નહીં. તો શિષ્યો કોઈ બાકી છે? ટીનકો બાકી છે અમારે. તેનું બા તો ટીનકો ઓ ટીનું બા આવે. હા ટીનુભા. મારા શિષ્ય બનાવ્યા વાળો ના જવું અહીંથી. હા બનાવી નાખો, શિષ્ય બનતા હોય તો. બોલો મારે અલખ નિરંજન બોલો. ગિરનાર લઈ જવા તો લઈ જાઓ. નિરંજન જોવા ચાલમ છે ગિરનારમાં ભૂસ્યું રહેવું પડે.
હું અન્ન પાણી લેતો જ નહીં બિલકુલ. પણ એરિયા ઉપવાસ ઉપર ઘણા હોય છે. ઉપવાસ ઉપર માણસ રે અમારા મંત્રથી પેટ ભરાઈ જાય. મારા શિષ્ય મેઘઈ ઉધેવ ચડી જાય તે ઉધેવ. અમોને એટલી ખબર પડે પણ અમોલ ભૂસ્યું નહીં રહેવડાતું. મારા મેઘઈ ઉધેવ ચડી જઈ હતી તોય શરીર કેવું છે મંત્રથી. બરોબર. ઉદ્યોગ ખાઈ જ્યાં લાગી તો ચાલે. 10 વર્ષથી અમે કોઈ ખાવા જ ખાધું નહીં, પાણી પીધું નહીં. દેવતી એનું બા બોલો તમારો પ્રશ્ન શું હતો કહો. પ્રશ્ન કે તમે કહો છો 10 વર્ષથી ખાતા નહીં મેગી, હા તો ત્યાં પાડા જેવા તો થઈ રહ્યા છે. મંગળ ગ્રહ શંભુજી, હા, અરે કેટલાય વર્ષથી ડુંગર ઉપર તપ કરી કે ઉદ્યોગ ખાય છે. હવે ઉદ્યોગ ખાઈ પેટ ખાઈ ગયા તારું ચોડ મોટું કરી દો. હવે આ તો ઉદ્યોગ કી ચડી ગયું હોય તો સારું હતું કે ઉદ્યોગ ખાઈ ખાઈને રોય છે. ઓમ ક્લીમ ક્લીમ સાહા, ઓમ ક્લીમ ક્લીમ સાહા, ઓમ ક્લીમ ક્લીમ આ તો તારું બોલાય ને, આને તો શ્રાપ આવી બચ્ચે ચલો બોલો. બોલો. તમે પુણ્ય બહુ કર્યું. બોલો તમારું એક પુણ્ય મને જણાવો. જે તમારો પ્રશ્ન બહુ કર્યો તો એનો જવાબ આલો હેડો. કોઈ પુણ્ય યાદ આવતું નહીં, શું જણાવું? તમે કહેતા હતા કે કૂતરાનો રોટલો નાખો છો, હા, એ તો કરી. ચકલોનો દોડા નાખો છો. હમ. જે તમે એક રોટલો હતો ને એક રોટલો એમાંથી તમારો પરિવાર 3 છોકરો ને તમે 2 મોનવી ખો એક રોટલો. બરોબર. બરોબર. ચેડી વધા તો કોઈ નહીં ને. હમ. કૂતરું તો પૂછ્યું છું ને. હમ. તો મારા એટલું કહેવું છે કે એક રોટલામાંથી કટકો રોટલો કૂતરા નાખજો. જેવો રોટલો તમે એક બનાવ્યો ને એમાંથી ટુકડો રોટલો કૂતરા નામનો સાઈડમાં મિલજો. એ હા. માણસ કોઈ ભગવાન પાસે નહીં જાય. તમારી વાત કૂતરું કટકો રોટલો ખાય ને તો ઉપર ભગવાન સુધી કરશે. અને હરિ પૂન તમને કોઈક દવાખાનું કે તમારા ગમે તે કોઈ પણ રૂપે ભગવાન પોતે સાક્ષાત ઉતરીને તમારી મદદ કરશે. બરોબર. સાચી વાત છે. એટલે આગળ થોડું ઘણું હેડાડજો, થોડું ગ્રહણ કરજો મારું. હવે બેહો તમે. એટલે હવે કોઈ પ્રશ્ન બચ્યો બોલો મેં ગઈ. તમે પેલું ઉતરીને તો આપણને નહીં કહેવાય. બોલો મેં ગઈ. ચમ ટાઢા છો? ના ના, તમે સવાલ હારા કરો. હજી કોઈ યુવાનું બાચી રહ્યું હોય તો બોલો પૂછી લો. બચ્ચો. કોઈ બાકી તમારો પ્રશ્ન? પ્રશ્ન તો પડ્યો જ છે કે મહારાજને ખબર છે. પ્રશ્ન હા. તમારો જાલમ છે એવો પ્રશ્ન હતો કે ઉત્તરાયણ વિશે કોઈ બોલજો. હા. બરોબર. હા. તો તમે શું પ્રશ્ન હતો તમારો ઉત્તરાયણ વિશે કહો હાલો. ઉત્તરાયણનો એક પ્રશ્ન હતો કે ઊન વિશેનું જ હતું. ઊન વિશે હતું ને. હા. નહીં બોલો મેં ગઈ. એરા કી ઉતરણ ઉપર હું નાખવું, બરોબર? તો ઈવોને કહી દો કે શીરો બનાવીને નાખી દો આખા ગામમાં કૂતરોને. બરોબર. એ પુણ્ય જ છે કે. પુણ્ય છે. તો અને પક્ષીઓને દોણા નાખી દો બરોબર. ઉતરણ ના દાડા, બરોબર. એટલે કોઈ પક્ષી મરે ના, હમ. જીવ જંતુ પોણીએ મૂચી દો બરોબર. અને દોણાય નાખી દો. બરોબર. તો તમારો પ્રશ્ન હતો ઉત્તરાયણ વિશે. બરોબર. ઉત્તરાયણ. સેવા કરવાનો, દાન કરવાનો, પુણ્ય કરવાનું. વાહ 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 વાહ. આરો પ્રશ્ન તમારો. સારું પ્રશ્ન. તમારા જુઓ, એક હાથી કોમ ના થાય. 5 ઓગળીઓ હરખી હોય તો કોમ થાય. સાચી વાત. બરોબર. એક હાથની તાકાત ને 5 હાથની તાકાત ફરક પડે. બરોબર. વાત સાચી. તો તમે દાન કરો ને દાન, તો કુટુંબમાં તમારા ભાઈ હોય ને બધા, તો બધા ભેગું દાન કરો ને. આ મહારાજ અમે બેઠા એ બધા ભાઈ જ છીએ. મને ખબર છે શિષ્ય, હા. મને ખબર છે. બરાબર. તો જુઓ, તમે બધા ભેગા થઈને ઉત્તરાયણ આવે ને એટલે જે આ કૂતરો છે અત્યારે શિયાળો છે. બરાબર. જેનો કુરકલ્યો રખડી છે. બરાબર. વગડામાં કુરકલ્યો જોવા મળી છે અત્યારે વન વિસ્તારમાં. તો એ ખાવા નહીં. બરાબર. તો તમે બધા શીરો બનાવો, ઘીનો શીરો બનાવો, બધા થોડું થોડું પૂન કરતા રહો. બરાબર. તો તમે ભગવાન બનીને તમે કૂતરા પાઈને ભગવાન બનીને તમે જે આ શીરો ને બધું પીરસતા ફરશો ને તો કૂતરું એવું સમજશે કે ભગવાન આયા. બરાબર. એટલે તમે થોડું થોડું પૂન આવડે કરતા રહેજો. બરાબર. થોડું જાનવર, પશુ, આ બધો જીવ જંતુ, આ બધા તમારા ભરોસે છે. બરાબર. તમે માણસ છો, અનાજ ઉગાડે કરો, તમે ઘર બનાવે કરો, બધાને હારી હારી શિક્ષા આલે કરો, કોકને ધોકા ઠોકે કરો,
પણ જાનવર કોઈ દાડો બોલવાનું નહીં. તમે બે ધોકા ઠોકશો ને તોય એર્યું ખમીને જતું રહે. બરાબર, તો તમે થોડું માણસ છો, માણસનો અવતાર એક વખત મળે હ તો માણસ જેવો કાર્ય કરીને જાજો. બરાબર, તો સભા મારી પૂરી કરું. બરાબર, તો કોઈના કોઈ પ્રશ્ન કહેવો રહી જતો હોય તો બોલો. ના ના બસ પટી તો અમે હવે રજા લઈએ. બરાબર, હા, તો મહારાજ બોલો. રજા લેવી હોય તો રજા લો. બરોબર. હા એને એક બીજો એક જ પ્રશ્ન હતો હા, બોલો પ્રશ્ન તમારો. કે અમારી એક આવતું વર્ષ કેવું રહેશે એટલું કહેતા જજો. તો જો આ 2025 ચાલે હોય ને, હા 2026. હા બરાબર, તમારું 2026 પાવરફુલ જાહે. બરાબર, આવતી વખત હું આવું ને એ વખત આખી વેળા અલગ હશે. બરાબર, એવા આશી હાલતા જજો. હવ મારી આશી સદાય તમારા સાથે જ છે. બરાબર, અલખ નિરંજન. જય ગિરનારી, જય ગિરનારી. બમ બમ ભોલે, બમ બમ બોલે. જય બાબારી. જય બાબારી. બાબારી. ચાલો તાન શિષ્યો અમે રજા લઈએ. બરાબર, અલખ નિરંજન.